શું નામ છે સાહેબ આપનું? મારું નામ પટેલ કેતન કુમાર હરીશ. હોદ્દો શું છે સાહેબ? અહીંયા આચાર્ય તરીકે છે. સાહેબ કઈ શાળા છે? આ શાળામાં શું ઘટના બની હતી ને ક્યારે બની હતી? શાળાનું નામ પ્રાથમિક કન્યા શાળા મૌદા છે. અહીંયા 1 તારીખના રોજ પ્રાર્થના સમય દરમિયાન બાળકોને સ્વચ્છતાના પાઠરૂપે એમનું જે તપાસવામાં આવતા હતા એ વખતે તપાસતા હતા. એટલે એમાં અમુક છોકરીઓ ચોટલા 2 વારીને નથી આવી. તો બેને અમુક છોકરીઓ જે કાઢી હતી એમાંથી એક બાળકીને બતાવ્યું કે ભાઈ તું નથી વારી લાગી તો તારા આ રીતના હું વાર કાપી નાખીશ. એમાં ભૂલથી અજાણથી એમનાથી કાતરના વડે થોડા વાર કપાઈ ગયા. સાહેબ પછી તમે આગળ શું કર્યું? પછી અમે એના વાલીને તો બેને જાણ કરી હતી તો એવા મોડા આવ્યા હતા. પછી બેનને પણ અમે લેખિતમાં એમનું માફીપત્ર લખાયું. એટલે બીજે દિવસે એને વાલીને આવ્યા હતા એમણે પણ બેન જોડે માફી મંગાવાઈ કે બેન આજ પછી આવું ઘટના નહીં બન્યું. બેને માફીપત્ર આપ્યું. અમે આગળ પણ ટીપીઓને જાણ કરી. તમારા દ્વારા ટીપીઓને જાણ ક્યારે કરવામાં આવી? અમે એમને ગઈકાલે સાંજના જાણ કરી. પરમ દિવસની ઘટનાને કાલે કેમ કે સાહેબ જાણ? એટલે વાલી એમના વાલી કાલે મળવા આવ્યા અને એમણે અમને કાલે રજૂઆત કરી. તમારી ફરજમાં શું આવે છે સાહેબ? તમારે આવી ઘટના ઘટી હોય તો તમારી ફરજમાં શું આવે? તમારા ઉપર અધિકારીને જાણ તરત જ કરવાની હોય કે 2 દિવસ? એટલે તરત ના હોય પણ એક દિવસે બેન એમના સાહેબ કે એમના વાલીશ્રી કે તમારે જાણ કરવી છે તમે આગળ રજૂઆત કરો તો અમે રજૂઆત કરીએ છીએ. વાલીશ્રી કે ભાઈ વાંધો નથી કે ગમે તે એમનો જે પ્રશ્ન હોય એમને રજૂ કરો તો અમે આગળ જાણ કરતા હોઈએ છીએ. તમને શું લાગે છે કેવી ઘટના છે? કેવી ગંભીર ઘટના છે? બેનની જે ભૂલ થઈ ગઈ એ થોડી ગંભીર તો કહેવાય સાહેબ. બેન ક્યાં છે? બેન એમના મમ્મીના બીમાર છે એટલે એવા રજા પર છે. ત્યાં કોઈનો પ્રશ્ન નથી? જી સાહેબ આપનો પરિચય? મારું નામ નીરજ કુમાર બી પટેલ. હું ઇન્ચાર્જ ટીપીઓ અત્યારે મૌદા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ સંભાળું છું. સાહેબ શું ઘટના ઘટી? આજે જે ઘટના બની એની મને સવારે આચાર્યશ્રી દ્વારા ટેલિફોનિક જાણ થઈ અને અનુસંધાને મને વડી કચેરીથી પણ સાહેબશ્રીનો ફોન આવ્યો અને અમે અત્યારે અહીંયા આવી અને આની જે તપાસ છે એ તપાસ કરીશું ને તપાસનો અહેવાલ જે છે અમે વડી કચેરી રજૂ કરીશું ને વડી કચેરી જે શિક્ષાત્મક કાર્યવાહી કે જે પણ કાર્યવાહી કરવાનો અમને આદેશ કરશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરીશું. સાહેબ આચાર્યએ જે પ્રતિક્રિયા આપી એમાં આચાર્યએ સ્પષ્ટ જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે અમે ઉપલા અધિકારીને જાણ કરી. આચાર્ય ખોટું છે, ખોટું બોલે છે, કાં તો ખરું? ના, મને સવારે જ ટેલિફોનિક જાણ લગભગ 10:15 આચાર્યશ્રી દ્વારા કરવામાં આવી છે કે આ બીના બની છે. કેટલી ગંભીર ઘટના માની? હા, આ બાબતની જે છે એ ગંભીર ઘટના છે. બેને કયા એની અંદર આ કાર્યવાહી કરી છે એ અમે જોઈ અને જે તપાસ છે તપાસનો અહેવાલ રજૂ કરી અને જે પણ કાર્યવાહી કરવાની થશે અમે કાર્યવાહી જરૂરથી કરીશું. આપની દ્રષ્ટિએ કેવી કાર્યવાહી થઈ શકે? શિક્ષાત્મક કાર્યવાહીની અંદર બદલી પણ થઈ શકે એમની અને આ અનુસંધાને અમે વડી કચેરીને મેં કહ્યું એમ કે અમારો આ જે તપાસ અહેવાલ રજૂ કરીશું અને વડી કચેરીના આદેશ અનુસાર જ અમે જે કાર્યવાહી છે એ કાર્યવાહી કરીશું.